नमस्कार, आप देख रहे हैं लाइव टीवी समाचार और मैं हूं आपके साथ प्रियंका। आइए नजर डालते हैं आज की खास खबर पर। खबर तालौद से है, जहां तालौद में आज प्रांतीय विधायक गजेंद्र सिंह परमार ने साबरकांठा जिले के तालुका मुख्यालय तालौद में अगले 1.5 साल में 4 करोड़ 25 लाख रुपए की लागत से उन्नत एसटी डिपो के निर्माण के लिए एक खत मुहूर्त कार्यक्रम का आयोजन किया है। वहीं प्राप्त जानकारी के अनुसार जिले के तालुका मुख्यालय तालौद में एसटी डिपो को नियंत्रण बिंदु में तब्दील करने के बाद बंद कर दिया गया था। यातायात विभाग द्वारा लगातार उपेक्षा की जा रही थी। राज्य भवन निगम के अनुसार रुपए का अनुदान और तालौद में एसटी डिपो और वर्कशॉप के निर्माण के लिए 4 करोड़ 25 लाख रुपए आवंटित किए गए थे और आज इस एसटी डिपो और वर्कशॉप के काम का खत मुहूर्त प्रांतीय विधायक गजेंद्र सिंह परमार के हाथों किया गया। इस मौके पर विधायक ने कहा कि राज्य अत्याधुनिक एसटी डिपो अगले 18 महीने में तैयार हो जाएगा। वहीं उन्होंने उम्मीद जताई है कि तालौद सहित तालुक के लोगों को उत्कृष्ट एसटी की सुविधाएं भी मिलेंगी। तालुका प्रभु दशरथ सिंह झाला, भाजपा अध्यक्ष कल्पेश पटेल, जिला अध्यक्ष कानूभाई पटेल, विजय पांड्या, महेंद्र सिंह रहबर, शहर अध्यक्ष दामोदर पटेल, जिला सदस्य रेखावा और आदि लोग उपस्थित रहे। तालौद से दिलीप परमार की रिपोर्ट। આજના દિવસે તલોદ ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત અહીંના સ્થાનિક જુજારુ યુવા નેતા માન્ય શ્રી ગજેન્દ્રસિંહ સાહેબના શુભ હસ્તે વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે તાલુકા અને જિલ્લાના રાજકીય અને વહીવટી પદાધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા। આજે હિંમતનગર ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહેલા હતા અને આજનો આ કાર્યક્રમ તલોદ ડેપો વર્કશોપનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ કામગીરી 18 થી 24 મહિનાની અંદર પૂર્ણ કરી અને પ્રજાની સેવામાં મૂકવામાં આવશે અને જે કંઈ ડેપો વર્કશોપ બની રહ્યો છે એ કદાચ આખા સાબરકાંઠાની અંદર સૌથી મોટો ડેપો વર્કશોપ બની રહ્યો છે। કદાચ એવું કહી શકાય કે 50થી વધુ વાહનો આ ડેપોને ફાળવવામાં આવે તો પણ એક સાથે એક દિવસની અંદર એની મરામત અને મેન્ટેનન્સની કામગીરી પણ શક્ય બનશે। આજે મહાશિવરાત્રિના પવિત્ર પર્વના દિવસે રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે વર્ષોથી આપણા લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહજી પરમાર જે અહીંયા તલોદમાં સરસ મજાનો એસટી ડેપો લોકસેવા માટે તૈયાર થાય એનો જે પ્રયત્ન કરતા હતા એના ભાગરૂપે આપણા વડાપ્રધાનના માર્ગદર્શન તળે ગુજરાત સરકારે જે આજે અહીંયા આ ડેપો મંજૂર કર્યો અને ખાતમુહૂર્ત થયું અને એનું હમણાં જ આપણે વિભાગીય નિયામકે પણ મેં તમને સ્પષ્ટતા કરી દીધી કે લગભગ આખા જિલ્લામાં પણ આ ફર્સ્ટ નંબરનો તલોદ એસટી ડેપો બનશે અને 18 મહિના કે એવો ટાઈમ પણ એમને આપી દીધો કે આટલા ટાઈમમાં આ એસટી ડેપોનું કામ પૂરું થશે। એટલે હવે કોઈ શંકા કુશંકાઓ રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે આટલો બધો ભવ્ય પ્રોગ્રામ જ્યારે સરકાર કરતી હોય આખા રાજ્યમાં બીજી પણ જગ્યાએ છે એટલે કામ જે શરૂ થયું છે, કારણ કે આ તો ગેરંટીવાળી મોદીની ગેરંટીવાળી ગાડી તો કંઈ બાકી રાખતી જ નથી। કામની એ ગેરંટી આપણને ગેરંટી આપી હોય એની એ ગેરંટી એટલે હમણાં વિકસિત ભારતનો પણ તમે આખો સરસ મજાનો ગ્રામ્યનો પ્રોગ્રામ કર્યો છે એટલે સરસ મજાનું કાર્ય આખા દેશમાં થઈ રહ્યું છે। એના ભાગરૂપે આપણા ગુજરાત રાજ્યમાં પણ વિવિધ અલગ અલગ પ્રકારના જે વિકાસના કાર્યો થઈ